કેમ છો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। મિત્રો, અયોધ્યામાં નવા રામ મંદિરની સ્થાપના જે છે એ પૂરી થઈ જવામાં આવી છે અને 22 જાન્યુઆરીએ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવાનો છે અને એમાં દેશના ઘણા મોટા મહાનુભાવો એમાં ભાગ આપવાના છે। મોટી સેલિબ્રિટીઓથી માંડીને સાધુ સંતો પણ તેમાં ભાગ આપવાના છે। તો રામ મંદિરના નિર્માણમાં અમુક ભક્તોએ પણ એમનો ભાગ જે છે ભજવ્યો છે અને રામ મંદિરને એવી વસ્તુઓ ભેટ આપી છે જાતે બનાવીને, જે તમે જોઈને ચોંકી જશો। તો મિત્રો, શરૂઆત કરીએ આપણે ગુજરાતથી જ। તો મળો ગુજરાતના વિહાભાઈ કરશનભાઈ ભરવાડને, કે જે વડોદરામાં રહે છે, જેમને રામ મંદિર માટે સ્પેશિયલ 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે, જેનું વજન 3428 કિલોગ્રામ છે અને એની ગોળાઈ 3.5 ફૂટની ગોળાઈ છે, જે અલગ પ્રાકૃતિક વસ્તુઓથી એમને બનાવી છે, જેમ કે ગુગળ, જવ, ગાયનું છાણ, અને તમને જાણીને નવાઈ લાગશે કે એમાં એમને 191 કિલો ઘીનો ઉપયોગ કર્યો છે, 20 લીટર અત્તરનો પણ ઉપયોગ કર્યો છે અને આ અગરબત્તી બનાવવામાં ટોટલ 5 લાખનો ખર્ચો જે જાતે ઉપાડી રહ્યા છે। અને અગરબત્તીની ખાસિયત છે કે એકવાર સળગાવ્યા પછી 45 દિવસ સુધી અગરબત્તી ચાલશે। તો ધન્ય છે ભાઈ આવા ગુજરાતીને। પછી વાત કરીએ તમિલનાડુના રામેશ્વરથી બનાવવામાં આવેલો રામ મંદિર માટે એક સ્પેશિયલ ઘંટ, કે જેનું વજન 613 કિલોગ્રામ છે અને એની ઊંચાઈ 4.1 ફૂટની ઊંચાઈ છે। આ ઘંટની ખાસ વિશેષતા એ છે કે એનો અવાજ જે છે 8 થી 10 કિલોમીટર એનો અવાજ સંભળાશે અને અવાજમાં પણ ઓમનો નાદ સંભળાવવાનો છે। તો અદ્ભુત ઘંટ જે છે તમિલનાડુથી રામ મંદિર માટે સ્પેશિયલ મોકલાવવામાં આવ્યો છે। પછી મળો આ ભાઈને, કે જે લખનઉમાં રહે છે, અનિલ સાહુ એમનું નામ છે અને શાકભાજીનો બિઝનેસ કરે છે। બહુ સામાન્ય માણસ છે, પરંતુ એમણે રામ મંદિર માટે એક એવી સ્પેશિયલ ઘડિયાળ બનાવી છે કે જે વિશ્વમાં બનાવનારા એ સૌ પ્રથમ છે। તો આ ઘડિયાળની ખાસિયત એ છે કે આ ઘડિયાળ એક જ સમયે 9 દેશોનો ટાઈમ બતાવે છે અને આ ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટો બંને એક જ જગ્યાએ છે। તો ટૂંકમાં આ ઘડિયાળમાં એક જ કાંટો છે ને અદ્ભુત। પછી મળો અલીગઢના આ દંપતીને, કે જેમણે રામ મંદિર માટે વિશ્વના સૌથી મોટા તાળા અને ચાવીની રચના કરી દીધી છે। આ કાકા અને કાકીએ એવું તાળું બનાવ્યું છે કે જેનું વજન 400 કિલોગ્રામ છે અને એની ચાવી 6 ફૂટ લાંબી છે। અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વસ્તુ બનાવવામાં એમને જે પણ ખર્ચો થયો છે ને, એના માટે એમને એમની જમીન પણ વેચી નાખી છે। તો કાકા અને કાકીની આવી રામ ભક્તિને સલામ છે। લાઈક કરી દેજો વિડીયોને। મિત્રો, બીજા આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।